તો જય માતાજી મિત્રો, આજે આપણે ખેતરમાં આવી અને ફરીથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે. અને આપણે જુઓ રાયડાવાળા ખેતરે આવી ગયા છીએ આપણે. અને આપણે અહીંયા લેબડો પાડવા આવ્યા હતા, તો લેબડો પાડી દીધો છે. આ લેબડી ઉપરથી લેબડો પાડ્યો આપણે. અને આવી ઘરે જવા નીકળીએ છીએ. અને ઘરે જઈ જે કરી તે બતાવીશ, કેમ કે મોસ્ટ ઓફલી બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નહીં, એટલે થોડા ઓછા બ્લોગ આવી, ટૂંકા આવી. પણ બનતી કોશિશ કરી અને લોંગ બ્લોગ બનાવવાની કોશિશ કરી. અને જે દિવસમાં કરતો રહીશ તે બતાવતો રહીશ, તો બ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલ આપણે ઘરે આવી ગયા. અને ઘરે આવી અને આ બધી કિસ્સો પૂરી થઈ, પેલું સુવાની હતી. તો આપણે કાબુ લઈ લઈએ. ટાઇલ્સો લૂકવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. વાઇટ સિમેન્ટ પૂરવો પડે બેસી રહી જાય એમાં, તો વાઇટ સિમેન્ટ પૂરી દીધું છે. આ ટાઇલ્સોનું કામકાજ મારા સગા મામાએ જ કર્યું છે. જોઈ લો ફિનિશિંગ. તો ગીઝર માટેના બ્લેક લેમ્પ છે, નીચે ચકલી છે, આ શાવર માટેનું છે. અહીંયા સાબુને પડ્યા રહે છે. આ લાઇટ ફિટિંગના બંને બોર્ડ છે. તો બ્લોગમાં જોડાયેલા રહો. હા એ વાત સાચી. હવે નાઇટો પહેલી તારીખથી બંધ કરી દેવી. હવે દાળ હવ. તો મિત્રો બપોરના 3 વાગી ગયા છીએ. તો આપણે ગાય છોડવા વાળામાં આવી ગયા છીએ. તો ગાય લઈ તો ગાયને આપણે પાણી પી દઈએ. તો જય માતાજી મિત્રો, આપણે લેબડો પાડવા આવ્યા હતા, લેબડો પાડી દીધો છે. નીચે કટિંગ કરીને પડ્યો બધું. જુઓ આ બાદ કટિંગ કરવાનું કામકાજ ચાલુ છે. તો આપણે ફરીથી લેબડો પાડવા આવી ગયા છીએ. પછી ઘરે જઈએ, સાંજે નાઇટમાં જવાનું છે. તો મિત્રો જો અમારો રાયડો ઉપરથી બીટ સૌંદર્ય લોકેશન. રાતના 12 વાગ્યા છીએ. નારી હોસ્પિટલ